Welcome to Mini Kitchen Cooking. Let's make something delicious. દાણાદાર લીલી ચોળી લીધેલી છે એને આપણે આવી રીતે સમારી લઈશું. આજે મેં શાક બનાવવા માટે લીલી ચોળી પૂરી શીંગ લીધી છે અને નાના નાના ટુકડા કરી લીધા છે. એને 2 થી 3 પાણીથી ધોઈ નાખ્યા. મીડિયમ સાઈઝનું ટામેટુની ગ્રેવી કરી લીધી છે. રસ્તાની અંદર આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ રેડી કરી લઈશું. તો દસ્તા વડે હવે આપણે ખાંડીશું. તો આ ખાંડીને રેડી થઈ ગયું છે. તો એને આપણે એક બાઉલમાં લઈ લઈશું. ટામેટાની પ્યુરી તૈયાર કરી છે. એમાં મેં અડધી ચમચી હળદર નાખીશું અને અડધી ચમચી મસાલા નાખીશું અને 1 ચમચી લાલ મરચું અને અડધી ચમચી ધાણા જીરું પાવડર બધું નાખીને એના મસાલા બનાવીશું. તો આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણા ચોળીનું શાક વઘાર કરીશું. તો હવે મેં 2 થી 3 ચમચા તેલ નાખીશું. તો હવે આપણે મેથીના 4-5 દાણા રાઈ નાખીશું, જીરું નાખીશું. તો આદુ મરચાંની પેસ્ટ બનાવી છે એ પેસ્ટ નાખીશું. તો એને હવે હલાવી લઈશું. થોડું થઈ જાય મસાલા રેડી થઈ ગયા છે. તો મેં ગ્રેવી તૈયાર કરી છે એને ઉમેરી દઈશું. ગ્રેવી પાકી જાય તો આપણે ધીમા તાપે થવા દઈએ. તેલ રેડી થઈ ગયું છે. તો આપણે હવે ચોળી ઉમેરીશું. તો આ ચોળી એટલી ટેસ્ટ આવે છે, બહુ સ્વાદ લાગે છે ચોળીનો, લીલી ચોળીનો એમ. અને હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. એમ પણ આવી રીતે સ્વાદ પ્રમાણે તમે બનાવી શકો છો. તો હવે મિત્રો હવે આ તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે એને 10 મિનિટ માટે ઢાંકી દઈશું. વચ્ચે વચ્ચે થોડી વાર હલાવતા રહીશું. હવે આપણે ચોળીનું શાક થઈ ગયું છે. તો એને આપણે મકાઈના રોટલા સાથે પીરસીશું. તો હવે તમે પણ રોટલી કે મકાઈનો રોટલો કે બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો. આવી રેસીપી જોવા માટે મારી સાથે જોડાયેલા રહેશો.